મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર, વર્ક આસિસ્ટન્ટ જેવી અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર માહિતી શું છે, કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે, કેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે, લાયકાત શું છે, માસિક વેતન શું રહેશે, તમામ વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જગ્યાઓ પર ઉચ્ચ પગારથી ભરતી જાહેર કરવામાં આવી છે. તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવ્યા છે અને ઉમેદવારે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.government.in ઉપરથી 9/3/2026 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો આ જે ભરતી છે તે વડોદરા મહાનગરપાલિકામાં જાહેર કરવામાં આવી છે, જેની વેબસાઇટ છે www.vmc.government.in. આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની પોસ્ટ છે, તેમાં ટોટલ 30 જગ્યાઓ પર ભરતી થનાર છે. લાયકાતમાં BTech સિવિલ, વયમર્યાદા નોટ મોર ધેન 45 યર્સ, 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ. ઉચ્ચક માસિક વેતન 31,250. આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલની પોસ્ટ છે, તેમાં 10 જગ્યાઓ છે. તેમાં BTech મિકેનિકલ કરેલ હોવું જોઈએ. વયમર્યાદા 45 વર્ષથી વધારે ના હોવું જોઈએ. તેમાં પણ 31,250 પગાર મળવાપાત્ર રહેશે. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે, તેમાં 5 જગ્યા છે. લાયકાતમાં BTech ઇલેક્ટ્રિકલ, વયમર્યાદા 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ. પગાર 31,250 મળવાપાત્ર રહેશે. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ મિકેનિકલની 5 જગ્યાઓ પર ભરતી છે. તેમાં BTech ઇલેક્ટ્રિકલ મિકેનિકલ, BTech ઇલેક્ટ્રિકલ અથવા તો BTech મિકેનિકલ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે પણ વયમર્યાદા 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ. પગાર પણ સેમ છે, 31,250. વર્ક આસિસ્ટન્ટ સિવિલની જે પોસ્ટ છે તેમાં ટોટલ 100 જગ્યાઓ છે. ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ, વયમર્યાદા 45 વર્ષથી વધારે નહીં, 20,000 તેમાં પગાર મળશે. વર્ક આસિસ્ટન્ટ મિકેનિકલની પોસ્ટ છે, તેમાં 30 જગ્યાઓ છે. તેમાં ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલ હોવું જોઈએ. વયમર્યાદા 45 વર્ષથી વધારે ના હોવી જોઈએ. તેમાં પણ પગાર 20,000 છે. વર્ક આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે, તેમાં 20 જગ્યાઓ છે. ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કરેલ હોવું જોઈએ અને 45 વર્ષથી વધારે વયમર્યાદા ધરાવતા ના હોવા જોઈએ. 20,000 તેમાં પણ પગાર છે. તો ઉમેદવારે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.government.in ઉપરથી તમે મેળવી શકો છો. નોંધ આપેલ છે, સદરુ ભરતી તદ્દન હંગામી ધોરણે છે. 6 મહિનાના કરાર આધારિત છે. માસિક ઉચ્ચક વેતન સિવાય અન્ય કોઈ ભથ્થા મળશે નહીં. આ જાહેરાતમાં વહીવટી કારણોસર ફેરફાર કરવાની કે તે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરા મહાનગરપાલિકા વડોદરાનો નિર્ણય આખરી તથા તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. સદરુ જાહેરાત માટે સરકારશ્રીના ધોરણો અનુસાર રોસ્ટર ક્રમાંક જાળવવામાં આવશે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે જાહેરાતમાં માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે ડિપ્લોમા ડિગ્રીમાં મેળવેલ માર્ક્સ પર્સન્ટેજના અગ્રતા ક્રમ પ્રમાણે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.